નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારીના જમાલપુર ગામ ખાતે કે જ્યાં કૃપાલુ હનુમાનજી મંદિર આવ્યું છે, ત્યાંથી એક 200 ફૂટની લાંબી ધજા તૈયાર કરાવવામાં આવી છે. જે ધજા રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરી થવા જઈ રહી છે. આ સંદર્ભની અંદર જ્યારે આખું ભારત રામમય બન્યું છે, તો ત્યારે સંજય ભગત કે જેમણે ઓર્ડર આપ્યો છે અને જે ધજા તૈયાર કરાવી છે, ધજા તૈયાર કરનાર મહેશ ચેતનાની કે જે ઝેન કલેક્શનના માલિક છે, એમના દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવી હતી અને 200 ફૂટ લાંબી ધજા જે ખરી એ ગ્રામજનોને અર્પણ કરવામાં આવશે કે જેથી કરી સૌ કોઈ રામમય બને. અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસે ગપસપ ફૂડ ઝોનમાં તમને ઘણી બધી વેરાયટીઓ પ્રસાદ સ્વરૂપે ફ્રીમાં આપવામાં આવશે. શિવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ તરફથી પાણીની બોટલ, પવનપુત્ર આઈસ્ક્રીમ તરફથી આઈસ્ક્રીમ, આશીર્વાદ ડાઇનિંગ તરફથી ગુલાબજાંબુ, શ્રીનાથ ફણસાણ તરફથી મેથીના ગોટા અને ફેની ફેમસ લોચો દ્વારા તેલનો લોચો. આ તમામ વસ્તુ આપને ફ્રી આપવામાં આવશે. ગપસપ ફૂડ ઝોન જે પૂર્ણા નદીના કિનારે કસ્બા પાર નવસારી આવ્યું છે અને સમયની કોઈ જ મર્યાદા નથી. 21મી તારીખે સોમવારે સવારથી તમારા આગમન સુધી આ રીતેની જાહેરાત ગપસપ ફૂડ ઝોન દ્વારા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા લોકસભાની ચૂંટણી માટે લોકસભાના પ્રભારી તેમજ સંયોજકની જાહેરાત કરાઈ. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગે એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીની સૂચના તેમજ માર્ગદર્શનથી આજ રોજ 24 લોકસભા સીટના પ્રભારી તેમજ સંયોજકોના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમાં જો નવસારીની વાત કરવામાં આવે તો નવસારીના પ્રભારી તરીકે મહેન્દ્ર પટેલ કે જેઓ પ્રદેશ ઉપપ્રમુખ કિસાન મોરચા અને સાથે જ અશોકભાઈ ધોરાજીયા કે જેઓ પૂર્વ જિલ્લા પ્રમુખ નવસારી છે, એ બંનેને પ્રભારી અને સંયોજક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વોર્ડ નંબર 13ના દસરા ટેકરી વિસ્તારની અંદર જે સરસ્વતી માતાનું મંદિર આવ્યું છે, એની પાછળ રહેતા નીતાબેન દિનેશભાઈ હળપતિએ કોઈક અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ઘરની અંદર એમણે ફાંસો ખાઈ લીધો હતો અને ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું હતું અને જેની ખબર પરિવારજનોને પડતા પોલીસને બોલાવી પોલીસે બોડીનો કબજો લઈ અને પીએમ અર્થે એમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કયા કારણોસર એમણે આ આપઘાત કર્યો એની કોઈને ખબર નથી. અધેડ ઉંમરના આ સ્ત્રીએ પોતાના કંઈક કારણોસર પોતાના જ ઘરની અંદર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી નવસારી જિલ્લાની મુલાકાત. વધુ વિગત માટે જુઓ અમારો અહેવાલ નવસારી લાઈવ ઉપર. નવસારી તાલુકાની સરપોર ગામે આવેલી સરપોર પ્રાથમિક શાળામાં કેનેરા રેપકો મ્યુચ્યુઅલ ફંડ CSR એક્ટિવિટી અંતર્ગત ધોરણ 6, 7, 8ના કુલ 31 વિદ્યાર્થીઓને સાયકલ વિનામૂલ્યે વિતરણ કરતા કેનેરા રોબેકોના ક્લસ્ટર હેડ શ્રી રીતેશભાઈ જરીવાલા અને આ પ્રસંગે શાળા આચાર્ય, શાળા પરિવારે મહેમાનોને આવકારી સ્વાગત કર્યું હતું. તમામ વિદ્યાર્થીઓ સાયકલ મેળવી આનંદિત થઈ ગયા હતા અને અંતે શાળાના આચાર્ય શ્રી અલકાબેન પટેલ દ્વારા દાતાશ્રીઓ અને એમના પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.
માંડવીના ક્ષત્રિય ખેગાર રાજપૂત સમાજ પણ કરશે પ્રભુ શ્રીરામના વધામણા. શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખાતે વિશ્વ સમસ્તમાં અનેક વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી ખાતે પણ ક્ષત્રિય ખેગાર રાજપૂત સમાજ દ્વારા માતાજીના મંદિરે પ્રભુ શ્રી રામના વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના ખેરગામ ફળિયા ખાતે આવેલા માતાજીના મંદિરે વિશેષ સ્વચ્છતા અભિયાન સાથે 21-22 જાન્યુઆરીએ મંદિરને રોશન અને રંગોળીથી શણગારવામાં આવશે. સાથે ભક્તિમય માહોલ માટે પ્રભુ શ્રી રામના ભજન કીર્તન અને ગીતો પણ વગાડવામાં આવશે. સેઠ આરજેજે હાઈસ્કૂલમાં યોજાયો વાર્ષિક મહોત્સવ. સેઠ આરજેજે હાઈસ્કૂલમાં 6 જાન્યુઆરી 2024ના રોજ શાળાના ધનજીસા ફકીરજી જોખી કલ્ચરલ હોલમાં સાંસ્કૃતિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નવસારીના ખૂબ જ જાણીતા એસબી ગાર્ડા કોલેજ આર્ટ્સ એન્ડ પીકે પટેલ કોલેજ ઓફ કોમર્સના ઇન્ચાર્જ આચાર્ય મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તેમજ ખૂબ જ સારા વક્તા એવા ડૉક્ટર ધર્મીર ગુજ્જર પ્રમુખ તરીકે તથા અતિથિ વિશેષ તરીકે આજ શાળાના ભૂતપૂર્વ આચાર્ય તેમજ શિક્ષકોના પ્રેરણા સ્ત્રોત એવા ડોલી દેસાઈ તથા શાળા મેનેજમેન્ટના લોકલ કમિટી મેમ્બર્સ તેમજ ભગીની સંસ્થાના આચાર્યો ફૂલછોડની જેમ સૃષ્ટિ ભેટ આપી આવકારવામાં આવ્યા હતા. મંચસ્થ મહાનુભાવોના આશીષ મેળવ્યા બાદ આ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચીખલીના આલીપોરની અંગ્રેજી માધ્યમની શાળાની ઓફિસમાંથી 89,000ની રોકડની ચોરી. ચીખલી તાલુકાના આલીપોર ખાતે કરોલિયા ફળિયામાં આવેલ અંગ્રેજી માધ્યમની શાળામાં ગત 16મી જાન્યુઆરી કોઈક અજાણ્યા ચોર ઈસમો દ્વારા શાળાના પ્રિન્સિપલની ઓફિસનો નકુચો તોડી એમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને સાથે જ મુખ્ય કબાટમાં મૂકેલ જરૂરી દસ્તાવેજો, ફાઇલો, રજિસ્ટરો, લેટરપેડ વેરવિખેર કરી દીધા હતા અને લોકરમાં રાખેલી વિદ્યાર્થીઓની ફીના 89,000ની રોકડની ચોરી કરી હતી. અને આ અંગે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ચીખલી પોલીસના પીએસઆઈ MK ગામિત કરી રહ્યા છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. ગણેશ સિસોદરા ખાતે ટ્રક અડફેટે બાઇક સવાર તરુણનું મોત. નવસારીના આમરપોર સ્થિત કોડીવાડ ખાતે રહેતા 16 વર્ષીય શિવાંગ ગણેશભાઈ પટેલ 16મી જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યાના અરસામાં તેના મિત્ર યુસુફની મોટરસાઇકલ નંબર GJ21BM 5743 ઉપરથી અમદાવાદ ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે બુલેટના જ શોરૂમની સામે GJ5BJ 1047ના ચાલકે, જે ટ્રક ચાલક હતો, ગફલત રીતે હંકારી અને આ મોટરસાઇકલને અડફેટે લેતા પાછળ બેઠેલા શિવાંગ પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર તેનું મોત નીપજ્યું હતું અને આ અંગે ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસના પીએસઆઈ DD રાવલ વધુ તપાસ કરી રહ્યા છે. ઇટાળાવાની પરિણીતાએ એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું. નવસારીના ઇટાળાવા સ્થિત વિશાલનગર ખાતે રહેતા 32 વર્ષીય પિયુષભાઈ શાંતિલાલ પ્રજાપતિના 25 વર્ષીય પત્ની આરતીબેનને ગત રોજ 17મી જાન્યુઆરી બપોરે 4:15 વાગ્યાના અરસામાં પોતાના જ ઘરે કોઈક અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેમને તુરંત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને રાત્રે 10 વાગ્યાના અરસામાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે ફરિયાદ નોંધાતા ગ્રામ્ય પોલીસના પીએસઆઈ DD રાવલ વધુ તપાસ કરી રહ્યા છે. વેસમા ગામ નજીક શેરડી ભરેલી ટ્રક પલટી, ચાલકનો આબાદ બચાવ. જલાલપોર તાલુકાના વેસમા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ ઉપર વેસમા ગામની હદ પાસે શેરડી ભરેલી ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ટ્રક સર્વિસ રોડની વચ્ચે જ પલટી ખાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મોરબી તરફથી શેરડી ભરેલી ટ્રક નેશનલ હાઈવે થઈ નવસારી તરફ જઈ રહી હતી. એ દરમિયાન આ ઘટના બનવા પામી હતી. વેસમા પોલીસને જાણ કરાતા વેસમા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. નવસારીની સંસ્કાર ભારતી શાળાના સંકુલમાં રોપાયેલા વૃક્ષો નીચે તેમજ આસપાસ વૃક્ષોના પાંદડા અને અન્ય કચરાનો ઢગલો પડ્યો હતો, જેમાં કોઈક તોફાની ઈસમે આગ ચાપતા કે કોઈ કારણોસર જાતે જ આગ લાગી જતા આ આગ આસપાસમાં પણ પ્રસરી હતી, જેમાં કેટલાક વૃક્ષો પણ આગની ચપેટમાં આવી જતા આગ વધુ વિકરાળ બની હતી અને ભભૂકી ઉઠી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 11.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું. જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 99% તો સાંજ દરમિયાન 50% રહેવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ 1.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.